નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ચાલો હવે આપણે સજીવોમાં વિવિધતા ચેપ્ટર નંબર 7 ની અંદર અમુક પેશી પ્રાણીઓ વિશે અભ્યાસ કર્યો હતો, જેની અંદર છેલ્લે આપણે પૃથુકૃમિ વિશે અભ્યાસ કર્યો હતો અને છિદ્રકાય ભણ્યા હતા. હવે આપણે જોવાના છે સૂત્રકૃમિ, કે સૂત્ર એટલે કે એકદમ ત્રાકાકાર આકારના હોય, કે આવા છેડેથી પાતળા અને વચ્ચેના ભાગેથી પહોળા આવા આકારના જે સજીવો હોય તે કેના તરીકે ઓળખાશે? સૂત્રકૃમિ તરીકે. તેના વિશે હવે આપણે જોઈએ કે આ પણ જેમ આગળના પૃથુકૃમિથી આપણે જોયું હતું કે તે બધા કેવા હતા? ત્રિગર્ભ સ્તરીય, એટલે કે શરીર રચના કેટલા ભાગની બનેલી હશે? 3 ભાગની બનેલી હોય છે. તો આ પણ કેવા પ્રાણીઓ છે? ત્રિગર્ભ સ્તરીય સજીવો છે. અને ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ અને શું જોવા મળે છે? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. એનો મતલબ શું થશે? કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે કે આ જે મધ્ય ભાગ છે એની ડાબી બાજુ અને કઈ બાજુ? જમણી બાજુ, બંને બાજુએ કેવા અંગો હશે? સમાન અંગોનું નિર્માણ થયેલું હશે. તો એને આપણે શું કીધું હતું? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. તો હવે બધા જ સજીવો છે એમના અંદર ત્રિગર્ભ સ્તરીય આવશે અને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળશે. બરોબર, કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. ત્યાર પછી તેઓના શરીર ચપટા હોતા નથી, કે તેમના શરીર ચપટા હોતા નથી. અને દેહ ગુહા છે એ આભાસી હોય છે. બરોબર, આભાસી શું ધરાવે છે? આભાસી દેહ ગુહા, એટલે કે શરીરનો આ જે પોલો મધ્ય ભાગ છે તે કેવો હોય છે? આભાસી, એટલે કે તમે સ્પષ્ટપણે જોઈ શકતા નથી. તો એને આભાસી દેહ ગુહા અથવા તો કૂટ દેહ કોષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે આભાસી જે દેહ ગુહા ધરાવે છે તેને કૂટ દેહ કોષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે જેમાં શું જોવા મળે છે? પેશી જોવા મળે છે. જેમાં પેશી જોવા મળે છે. પરંતુ જે અંગો તંત્ર છે એ સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. જેમ આગળના પૃથુકૃમિની અંદર જે અંગો છે એ બધા સુવિકસિત હતા, તેમ આમાં સુવિકસિત અંગો હોતા નથી. સુવિકસિત અંગો હોતા નથી. કે જેમ આપણે હાથ અને પગ એવા સ્પષ્ટપણેના અંગો છે, એવા આ સૂત્રકૃમિની અંદર કાંઈ સુવિકસિત એટલે કે સરખી રીતે વ્યવસ્થિત રીતે નિર્માણ થયેલા અંગો કાંઈ હોતા નથી. કે તેઓની શરીર રચના પણ કેવી હોય છે? ત્રિગર્ભ સ્તરીય હોય છે. અને મોટા ભાગના પ્રાણીઓ, કે મોટા ભાગના જે બધા પ્રાણીઓ છે એ કેવા હોય છે? પરોપજીવી હોય છે. પરોપજીવી, પર એટલે બીજા, પર એટલે બીજા, જીવ એટલે સજીવ. કે જે બધા કોની ઉપર આધાર રાખતા હશે? બીજા સજીવ ઉપર આધાર રાખી અને પોતાનો ખોરાક મેળવતા હોય છે. કે આ પરોપજીવી હોવાને કારણે જ બીજા સજીવોમાં, પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં શું ઉત્પન્ન કરે છે? રોગો ઉત્પન્ન કરે છે. ભાઈ, આ રોગો ઉત્પન્ન કરે છે કારણ કે આ બધા સૂત્રકૃમિ છે એ બધા બીજા સજીવ ઉપર આધાર રાખી અને પછી એમાંથી પોતાનો ખોરાક મેળવશે. તો જે સજીવમાંથી ખોરાક મેળવશે એ સજીવને પોતે નુકસાન પહોંચાડશે, એટલે તે વ્યક્તિ શું થશે? રોગગ્રસ્ત બનશે. તો તે પરોપજીવી હોવાને કારણે બીજા પ્રાણીઓમાં શું કરે છે? રોગ ઉત્પન્ન કરે છે. ઉદાહરણ એના જોવા હોય તો ગોળ કૃમિ, હાથી પગાના કૃમિ, કે જે હાથી પગાના રોગો આપણા શરીરની અંદર થાય છે. પગ જેની અંદર ખૂબ જ મોટા થઈ જાય છે, હાથી જેવા થઈ જાય છે, જાડા, જેને વુકેરેરિયા તરીકે ઓળખવામાં આવે છે. વુકેરેરિયા, બરોબર, અથવા તો કરમિયા, કે જે બધા શું છે? તેમના ઉદાહરણ છે. આ બધા કૃમિ છે કે જે સજીવ શરીરની અંદર અન્ય સજીવમાં જોવા મળે છે અને તે સજીવોમાં તે પ્રાણીઓમાં તે શું ઉત્પન્ન કરે છે? રોગો ઉત્પન્ન કરે છે.
તો ત્રિગર્ભસ્તરીય, દ્વિપાર્શ્વસ્થ, સમમિતિ, ચપટા હોતા નથી. આભાસી દેહગુહા હોય છે, એટલે કે કૂટ દેહ કોષ્ઠ ધરાવે છે, જેને શું કહેવાય છે? આભાસી દેહગુહા કહે છે. પેશીઓ જોવા મળે છે. વિકસિત કોઈ વ્યવસ્થિત અંગો હોતા નથી. મોટા ભાગના કેવા હોય છે? પરોપજીવી. પરોપજીવી હોવાને કારણે તે બધામાં રોગો ઉત્પન્ન કરે છે. ગોળ કૃમિ, હાથી પ્રકારનું કૃમિ, કરમિયા, કે આ બધા તેમના ઉદાહરણ છે, કે જે બધા કેવા સજીવો કહેવાશે? સૂત્રકૃમિ સજીવો કહેવાશે. તો અહીંયા સૂત્રકૃમિ પૂર્ણ. ત્યાર પછી છે નુપૂરક સજીવો. કેવા સજીવો? નુપૂરક સજીવો, કે આમની અંદર પણ શું જોવા મળે છે? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. અને તેમજ તેઓ પણ કેવા હોય છે? ત્રિગર્ભ સ્તરીય, કે દ્વિપાર્શ્વસ્થ, સમમિતિ અને ત્રિગર્ભ સ્તરીય, એટલે કે 3 ભાગોમાં તેઓ વિભાજિત થયેલા હોય છે, કે તેઓમાં સાચી દેહગુહા જોવા મળે છે. બરોબર, કે સાચી શરીરયુક્ત શું જોવા મળે છે? શરીરયુક્ત દેહગુહા, એટલે કે અંદરનો પોલો ભાગ જોવા મળે છે, કે તેઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે અને ત્રિગર્ભ સ્તરીય હોય છે. તેઓમાં સાચી શરીરગુહાયુક્ત દેહગુહા જોવા મળે છે, કે જેનાથી સાચા અંગ અને શરીર રચના નિર્માણ પામે છે, કે જેથી સાચા એટલે કે વ્યવસ્થિત સુસ્પષ્ટ આપણું છે આ તે સાચું અંગ કહેવાય. એવા ખોટે ખોટા અંગો કે જે વિકસિત નથી એને ખોટા અંગો કહેવાશે, કે જેનાથી સાચા અંગો અને શરીર રચના શું થાય છે? નિર્માણ થાય છે. બરોબર, કે આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ હોય છે. આથી અંગોમાં શું હોય છે? વ્યાપક એટલે કે વધારે, ભિન્નતા એટલે તફાવત. એટલા માટે અંગોમાં શું હોય છે? વ્યાપક ભિન્નતાઓ હોય છે, કે આ જે ભિન્નતાઓ છે એ તેના શીર્ષ ભાગથી લઈ અને પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. કે આ જે તફાવત રહેલો છે, આ ભિન્નતા તેઓના શરીરના ક્યાંથી લઈને શીર્ષ ભાગથી, શીર્ષ એટલે માથાનો ભાગ, માથાથી લઈને છેક પૂંછડી સુધીના વિસ્તાર સુધી જુદા જુદા ખંડ સ્વરૂપે, કે જેમ ટ્રેનના ડબ્બા હોય છે એવી રીતે જુદા જુદા ખંડ સ્વરૂપે તમને જોવા મળે છે. કે શીર્ષથી ક્યાં સુધી? પૂંછડી સુધી. પૂંછડી આપણે કહીએ ને, પૂંછડી સુધી એક પછી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. કે એમની જે ભિન્નતા, જે તફાવત છે, એ તફાવત ક્યાંથી લઈને તેના શરીરના શીર્ષ ભાગથી એટલે કે પ્રથમ ભાગથી લઈ અને એની જે પૂંછડી છે ત્યાં સુધી આ જુદા જુદા આવા ખંડો સ્વરૂપે હોય છે, કે લાઈક એઝ ટ્રેનના ડબ્બાની જેમ. બરોબર, કેવી રીતે આમનું શરીર હોય છે? કે આ જે નુપૂરક સજીવ છે, નુપૂરક એ મીઠા જળ એટલે કે મીઠું પાણી હોય છે, તેમની અંદર દરિયાઈ જળ એટલે કે દરિયાના પાણીમાં દરિયાઈ જળ તથા સ્થળજ એટલે જમીન ઉપર. સ્થળજ એટલે ક્યાં? તો કે જમીન ઉપરનું. આ નિવસન તંત્ર કહેવાય, કે જમીન પરના આવા પ્રકારના શું ધરાવે છે? રહેઠાણ હોય છે. કે તમને મીઠા જળમાં મળી આવશે, દરિયાના પાણીમાં મળી આવશે, સ્થળજ એટલે કે જમીન ઉપર પણ તેઓ તમને મળી આવે છે. કે તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન. પરિવહન એટલે કે એક પદાર્થોનું બીજી જગ્યાએ એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવું. પછી પાચન એટલે કે જે ખાધેલો ખોરાક છે તેને પચાવવું. ઉત્સર્જન એટલે વધારાના પદાર્થો છે એને દૂર કરવું. અને શું જોવા મળે છે? ચેતાતંત્ર જોવા મળે છે. ચેતાતંત્ર કે જે આપણને સંદેશાઓ મોકલે છે તે ચેતાતંત્ર પણ આમની અંદર જોવા મળે છે. હવે એમના જો ઉદાહરણ લખવા હોય તો રેતી કીડો, અળસિયું અને જડો. બરોબર,
કે આવા બધા જે સજીવો છે જે શંખ આકારનો હોય છે એવા જડો કેવા છે? અળસિયું, રેતી કીડો. તો અળસિયાથી તો આપણે પરિચિત છીએ જ કે એમનું જે શરીર છે એ ટ્રેનના ડબ્બા જેવું હોય, રેલગાડી જેવું, બરોબર, છુક ગાડી. કે એમના જે અંગ છે એ બધા શેના બનેલા છે? અલગ અલગ ખંડોના બનેલા હોય છે. ક્યાં સુધી? માથાથી લઈને પૂંછડીના ભાગ સુધી. કે એ બધું જ એ કોના દ્વારા? આવા જુદા જુદા ખંડોનું બનેલું હોય છે. કે જેમાં પણ દ્વિપાર્શ્વસ્થ, સમમિતિ, ત્રિગર્ભસ્તરીય અને શરીર સાચી શરીરયુક્ત શું જોવા મળે છે? દેહ ગુહા જોવા મળે છે. કે સાચી શરીર અંગ જેથી નિર્માણ થાય છે અને અંગોમાં વ્યાપક ભિન્નતા હોય છે. આ જે ભિન્નતા છે એ શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક કોના સ્વરૂપમાં હોય છે? ખંડોના સ્વરૂપમાં તમને જોવા મળે છે. વસવાટ ક્યાં હોય છે? તો કે મીઠા જળમાં, દરિયાઈ જળમાં અને સ્થળ જ ઉપર. પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર આવા બધા અંગો જોવા મળે છે. અને ઉદાહરણ તરીકે રેતી કીડો, અળસિયું અને જડો. કે આ બધા કેવા સજીવો કહેવાશે? નુપૂરક સજીવો. તો અહીંયા એની પૂરક પૂર્ણ થાય છે. ત્યાર પછી છે સંધિપાદ સજીવો. કે આ લગભગ સૌથી પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. એ મોટો સમુદાય એટલે સંધિપાદ. તો પેલો જ મુદ્દો પ્રાણી જગતનો એટલે કે જેટલા પ્રાણીઓ વસવાટ કરે છે એ બધા જ પ્રાણીઓમાંથી સૌથી મોટો સમુદાય, સૌથી મોટો સમુદાય છે. સમુદાય એટલે વર્ગ. કે આમની અંદર સૌથી ઝાઝા પ્રાણીઓ, ઝાઝા પ્રકારના પ્રાણીઓનો સમાવેશ આ સમુદાયમાં સંધિપાદની અંદર થાય છે. તો એ પણ શું ધરાવે છે? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. અને તે શરીર પણ કેવું હોય છે? શરીર ખંડમય હોય છે. કે શરીર ખંડમય એટલે કે જુદા જુદા ખંડોનું બનેલું હોય છે. એ શરીર ખંડમય હોય છે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે. તેઓમાં ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. પરિવહન તંત્ર એટલે પદાર્થોનું વહન કરતું, જેમ આપણામાં રુધિર છે તેવી રીતે પરિવહન તંત્ર જોવા મળે છે. એટલે કે રુધિર કોઈ વાહિનીઓમાં વહેતું હશે નહીં, ડાયરેક્ટલી સીધું જ અંગોમાં ડાયરેક્ટ વહેતું હોય છે. એટલે કે રુધિર વાહિનીઓમાં વહેતું નથી, વાહિનીઓમાં વહેતું નથી. કે દેહ ગુહા, એમનો જે શરીરનો આખો જે પોલો ભાગ હોય છે, બરોબર, વચ્ચેનો જે ભાગ જેને શું કહેવાય છે? આપણે કીધું હતું અત્યાર સુધી કહીએ છીએ દેહ ગુહા. કે એમાં કઈ નલિકાઓ હોતી નથી. કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર, કે આપણે કેમ રુધિર વાહિનીઓ આવેલી છે કે જે રુધિરનું વહન કરે છે, એવી એમાં વાહિનીઓ હોતી નથી. કે આથી તેની શરીર ગુહા કહેવાય અથવા તો દેહ ગુહા. શરીર ગુહા કે દેહ ગુહા સંપૂર્ણ શેનાથી ભરેલી હોય છે? રુધિરથી ભરેલી હોય છે. રુધિરથી ભરેલી હોય છે. તમે એને મારશો એટલે સીધું જ રુધિર છે ડાયરેક્ટ ફાટ દઈને માં ઢગલો થઈ જશે. કારણ કે કોઈ નલિકાઓ તો છે નહીં, બરોબર. આપણે એમ એકદમ બધા જ અંગો છે એ સીધા બહાર આવતા રહીએ નહીં. અને આમાં એવી કઈ નલિકાઓ નથી એટલે ડાયરેક્ટલી જે કાંઈ રુધિર છે બધું ક્યાં ભરેલું હશે? તો કે દેહ ગુહાની અંદર ભરેલું હોય છે. કે તેઓમાં જોડમાં ઉપાંગો હોય છે. તેઓમાં જોડમાં ઉપાંગો એટલે અંગો, બરોબર. કે જે વધારાના અગ્રભાગો છે તે વિકસિત થયેલા હોય છે. જોડમાં એટલે કે એક સાથે બંને બાજુ હશે. કે જોડીમાં એટલે કેટલા હોય? 2. કે જો ડાબી બાજુ એક હશે તો જમણી બાજુ એક, આ બાજુ 2, તો આ બાજુ 2, આ બાજુ 3, તો આ બાજુ પણ 3. કે જોડીમાં હશે, એકી સંખ્યામાં હશે નહીં, બરોબર. 2, 4, 6, 8, 10 એવી રીતે જોડીમાં ઉપાંગો હોય છે. એટલે કે યુગ્મ ઉપાંગો. જોડીમાં એટલે યુગ્મ એટલે બેકી. કે બેકી સંખ્યામાં તેઓ હંમેશા શું ધરાવતા હશે? ઉપાંગો ધરાવતા હશે, બરોબર. કે કેટલાક ઉદાહરણો છે એમના, તો ઉદાહરણ આપણે લખવા હોય તો છે ઝીંગો, કારણ આમાં તો ઘણા બધા આવશે. પતંગિયું, પતંગિયાને બે બાજુ પાંખ હોય ને, માખીને પણ જેવું ડાબી બાજુ એવું જ જમણી બાજુ. પછી કરોળિયો, વીંછી, કરચલો, આ વગેરે આ બધા જ કેવા સજીવો કહેવાશે? સંધિપાદ સજીવો. કે એને તમે
મારશો એટલે ડાયરેક્ટલી એમાંથી શું થઈ જશે તો કે દેહ ગુહા છે એ પાણી રુધિરથી ભરેલી હોય છે, ને એ રુધિર બધું છે ડાયરેક્ટલી બહાર નીકળી જાય છે, બરોબર. કાન ખજૂરો કે આ બધાનો સમાવેશ શેમાં થાય છે તો કે સંધિપાદ, કે જે આપણા પ્રાણી જગતનો સૌથી મોટામાં મોટો સમુદાય છે, કારણ કે કેટલા બધા પ્રકારના આમની અંદર સમાવેશ થાય છે. તો પ્રાણી જગતનો મોટો સમુદાય, દ્વિપાર્શ્વ સમમિતિ, શરીર ખંડમય હોય છે, ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર, એટલે રુધિર છે વાહિનીઓમાં વહેશે નહીં, અને એની શરીર ગુહા છે શેનાથી ભરેલી હશે, રુધિરથી ભરેલી હોય છે. જોડમાં ઉપાંગો એટલે કે યુગમાં બેકી સંખ્યામાં જશે, બરોબર. ડાબી બાજુ 2 પગ હશે તો જમણી બાજુ 2 પગ જ હશે, કે જોડીમાં હશે. આ બાજુ 1 ને આ 2 ને એવી રીતે 3, 5, 1 એવા ઉપાંગો હશે નહીં. તો આ બધા એના ઉદાહરણ છે: પતંગિયું, ઝીંગો, માખી, કરોડિયો, વીંછી, કરતલો, કાન ખજૂરો. તો આથી આપણા સંધિપાદ સજીવો પ્રાણીઓ. ત્યાર પછી છે મૃદુકાય. તો મૃદુનો અર્થ તો આપણને ખબર છે, એકદમ કોમળ હશે. કાય એટલે શરીર, કે એકદમ મૃદુ કોમળ શરીર ધરાવતા હોય તેવા સજીવો, કે જેને કેવા છે મૃદુકાય સજીવો કહેવાશે. કે આ પ્રાણીઓના સમૂહમાં પણ શું જોવા મળશે, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ જોવા મળે છે, કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે, એટલે કે ડાબી બાજુ જેવા ઉપાંગો હશે તેવા જ જમણી બાજુ. પછી તેની જે દેહ ગુહા છે એટલે કે શરીરની ગુહા તે કેવી હોય છે, નાની હોય છે, મોટી દેહ ગુહા હોતી નથી. અને શરીરમાં થોડુંક વિખંડન થયેલું હોય છે. શરીરમાં થોડુંક શું થયેલું હોય છે, વિખંડન થયેલું હોય છે. વિભાજન કઈક ખંડોમાં રૂપાંતરિત થયું હશે. કે મોટા ભાગના આ જે મૃદુકાય સજીવો છે, તો મૃદુકાય પ્રાણીઓ, કે મૃદુકાય પ્રાણીઓમાં શું જોવા મળે છે, કવચ જોવા મળે છે. કેમની ફરતે એમનું રક્ષણ કરતું શું રહેલું હોય છે, કવચ રહેલું હોય છે. કે આવું કવચ તમને આ બધા મૃદુકાય સજીવની અંદર, મૃદુકાય પ્રાણીઓમાં જોવા મળશે, બરોબર. કે તેઓને પણ શું હોય છે, ખુલ્લું પરિવહન તંત્ર, કે આગળના જે સંધિપાદમાં જોઈએ એમ ખુલ્લું પરિવહન તંત્ર હશે, કે રુધિર બધું જે નહીં દેહ ગુહામાં ભરેલું હશે, કોઈ રુધિર વાહિનીઓ હશે નહીં, કે ખુલ્લું પરિવહન તંત્ર ધરાવે છે. અને ઉત્સર્જન એટલે વધારાના જે નકામા પદાર્થો છે તે નકામા પદાર્થોને દૂર કરવા માટે, ઉત્સર્જન માટે શું આવેલું હોય છે, કે મૂત્રપિંડ જેવી રચના હોય છે, કે જેથી તેઓ વધારાના જે પ્રવાહી સ્વરૂપના પદાર્થો છે તેને શું કરી શકશે, દૂર કરી શકશે. જે ઘટનાને કહેવાય ઉત્સર્જન. આવી રચનાઓ પણ હોય છે અથવા તો જોવા મળે છે. કે પછી પ્રચલન માટે, તો પ્રચલનનો મતલબ આપણે આગળ જોઈ ગયા હતા, હલન ચલન. તેઓને હલન ચલન માટે પોતાના જે મૃદુ એટલે કોમળ મૃદુ પગ છે તે મૃદુ પગનો ઉપયોગ કરે છે. કે એકદમ એવા કોમળ જે પગ આવેલા છે એટલા માટે તો એને મૃદુકાય કહેવાય છે. તો એ જે મૃદુ પગ છે તે મૃદુ પગનો પ્રચલન એટલે કે હલનચલન કરવા માટે ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે જો જોવા હોય તો શું આવશે, કાઇટોન, ઓક્ટોપસ. તો ઓક્ટોપસને આપણને ખબર છે 8 પગ હોય, કે જે એકદમ મૃદુ હોય, કોમળ હોય, આમ હલનચલન કરી શકતા હોય, તેના દ્વારા તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. અને પાયલા, ઉનીઓ વગેરે ત્યાં જુદા જુદા પ્રકારના સજીવો છે, પ્રાણીઓ છે, કે જેમને કયા સમૂહમાં મૂકવામાં આવે છે, મૃદુકાયમાં. દ્વિપાર્શ્વ સમમિતિ, દેહ ગુહા નાની હોય છે, શરીરમાં થોડુંક વિખંડન એટલે કે વિભાજન થયેલું જોવા મળે છે. મોટાભાગના મૃદુકાય પ્રાણીઓમાં શું જોવા મળે છે, કવચ, ખુલ્લું પરિવહન તંત્ર, પણ ઉત્સર્જન માટે મૂત્રપિંડ જેવી રચનાઓ હોય છે. પ્રચલન માટે મૃદુ પગનો ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે કાઇટોન, ઓક્ટોપસ અને પાયલા. ત્યાં એમના ઉદાહરણ છે. ચાલો, ત્યાર પછી છે સૂળ ત્વચી. તો સૂળ ત્વચી એટલે એનો મતલબ થશે કે એમના શરીર ઉપર સૂળ જેવી નાની નાની કાંટાઓ આવેલા હોય છે, જેને સૂળ ત્વચી તરીકે ઓળખવામાં આવે છે. કે તમે એને સ્પર્શ કરશો તો તમને એના ઉપરના જે કાંટાઓ છે તે કાંટાઓ
વાગશે સૂળ જેવા કાંટાઓ હોય છે, બરોબર, કે તેઓ કેટલીક નલિકામય રચના ધરાવે છે અને એનું જે અંગ્રેજી નામ છે ઇકિનોડર્મા, એટલે કે ઇકિનો એટલે એનો અર્થ થાય છે નલિકામય રચના અને ડર્માનો અર્થ થાય છે ત્વચા, કે કેટલીક એવી નલિકાયુક્ત તેઓ ત્વચા ધરાવે છે. આથી આ પ્રાણીઓની ત્વચા કેવી હોય છે? નલિકાયુક્ત એટલે કે કાંટા જેવી સૂળીય રચનાઓથી આચ્છાદિત. સૂળીય રચનાઓથી શું થયેલી હોય છે? આચ્છાદિત થયેલી એટલે કે ઢંકાયેલી હોય છે. અને એટલા માટે જ તેને શું કહેવામાં આવે છે? સૂળ ત્વચી તરીકે ઓળખવામાં આવે છે. આવા કાંટાઓથી એમનું શરીર છે ઢંકાયેલું હશે, તમે એને સીધો ડાયરેક્ટલી ક્યાંય સ્પર્શ કરી શકશો નહીં. કે તેઓ મુક્તજીવી દરિયાઈ પ્રાણીઓ છે. તેઓ મુક્તજીવી એટલે કે પોતાની રીતે પોતાનો ખોરાક બનાવી લે છે, મેળવી લે છે. અને મુક્તજીવી કેવા છે? તો કે દરિયાઈ સજીવો છે, તો દરિયાઈ પ્રાણીઓ છે, એટલે કે દરિયાની અંદર વસવાટ કરતા આ બધા પ્રાણીઓ છે. કે તેઓમાં શરીર ગુહા કે દેહ ગુહા કે શરીર ગુહા આવેલી હોય છે. અને કેવા હોય છે? સ્ત્રીગર્ભ સ્તરીય પ્રાણીઓ છે, એટલે કે 3 ભાગમાં વિભાજિત થયેલા હોય છે. હવે તેઓમાં વિશિષ્ટ પ્રકારનું શું જોવા મળે છે? તો કે જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન એટલે પાણીના વહન માટેનું નલિકા તંત્ર, એટલે કે નળીઓનું તંત્ર એટલે પદ્ધતિ, કે પાણીઓના વહન માટે વિશિષ્ટ પ્રકારની નળીઓનું શું આવેલું હોય છે? આખી સિસ્ટમ આવેલી હોય છે, કે એવું નલિકા તંત્ર જોવા મળે છે. અને તેઓને પ્રચલન માટે શું થાય છે? સહાયક બને છે. સહાયક એટલે કે મદદરૂપ થાય છે. જેમ ઓલા મૃદુપગનો ઉપયોગ કરતા એવી રીતે આમાં જે જલ પરિવહન માટેનું નલિકા તંત્ર છે તે તેમને પ્રચલન માટે મદદરૂપ થાય છે. અને તેઓ કેલ્શિયમ કાર્બોનેટનું સખત આવરણ ધરાવે છે. કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટનું સખત મજબૂત જે રક્ષણ કરતું તંત્ર છે એને કહેવાશે કંકાલ અને સૂળો જોવા મળે છે. સૂળ એટલે આ કાંટા જે આવેલા હોય, જે એક ભાગ લઈએ, એક કાંટો લઈએ તેને આપણે શું કહીએ? કાંટાની સૂળ કહીએ. તો આવી સૂળો જોવા મળે છે. કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ તંત્ર એટલે કે રક્ષણ કરતું તંત્ર, અને ઉપર શું આવેલી હોય છે? સૂળો આવેલી હોય છે. ઉદાહરણ તરીકે જોવું હોય તો તારા માછલી, સાગર ગોટા, અથવા તો સમુદ્ર તારા, કે જે તારા માછલી તરીકે ઓળખાય છે, બરોબર. તો પંખ તારા, આ બધા એના ઉદાહરણ થયા. કે જેઓ સૂળ ત્વચી, નામ ઉપરથી જ કે ત્વચા ઉપર શું આવેલી હોય છે? કાંટા જેવી સૂળો આવેલી હોય છે, બરોબર. કાંટા જેવી સૂળીય રચનાઓથી બનેલી હોય છે. મુક્ત જેવી દરિયાઈ સજીવો છે. દેહ ગુહા ધરાવે છે. ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે. વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન તંત્ર નલિકા તંત્ર જોવા મળે છે. અને પ્રચલન માટે તે સહાયક બને છે, મદદરૂપ થાય છે. કેલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને સૂળ જોવા મળે છે. તારા માછલી, સાગર ગોટા અને પંખ તારા. તો અહીં સુધી રાખીએ. હવે પછીના આગળના વિડીયોની અંદર આપણે આગળના પ્રાણીઓના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.